હાલો ખેડૂત મિત્રોને જણાવવાનું કે મિત્રો, મારું ગામ જૂની ફોટની અંદર જે જીરાનું વાવેતર થતું વર્ષો વરસ, એમાં અવાર આ 2025માં ધાણા અને જીરું કેટલું વાવેતર ઓછું થયું છે ને કેટલું ઘટ્યું છે વાવેતર, એના માટેની તમને સચોટ અને 100% શુદ્ધ માહિતી. અમારે જમીન કરારું કહેવાય અને રેટા કારાવળની હિમાળે છે ભાઈ. અમારે ફરજિયાત તન પાણી જીરાને જ પૂરા થાય એટલું જ પાણી હોય વર્ષો વરસ. પછી હવે આજ 20 વર્ષથી આ જીરું એક ધારું આવતા જીરું બગડે, એમાં હુકારો આવે, જરકી આવે, રાતળ આવે, આવા બધા દરદ બહુ આવે. એટલે અવાર પાણીની સગવડ હતી અને છેલ્લે સુધી મેં હોર માંડવી બધી બગડી ગઈ, ડૂસો બધો પલળી ગયો, માંડવી બધી કાબરી થઈ ગઈ ભાઈ. એટલે ખેડૂતે ડૂસા માટે ફરજિયાત ગુંદરી વાવવી પડી. પછી મેના પાણી ઉગી જતા ચણા વાવ્યા, પછી વટાણા વાવ્યા, અને પછી જીરાની જગ્યાએ કલેજી વાવી, કલંગરી. એટલે આ બધો પાક હોવાનો છે ભાઈ. નવી ફોટ જૂની ફોટમાં 900 ખેડૂત છે, 900 ખાતા છે. 900 ખાતામાંથી 50 ખાતામાં જીરાનું વાવેતર નહીં હોય, લગભગ નથી. 100%. આમ આપણે ઘૂમરો મારીએ ને હિમાળમાં તો આપણે ખબર પડે કે 900 ખાતામાંથી 50 ખાતામાં જીરાનું વાવેતર નથી અને ધાણાનું 50માં નથી. એ 25-30 ખેડૂત મળે ધાણાના ને જીરાના, એટલું જીરાનું વાવેતર કપાઈ ગયું, ધાણાનું વાવેતર કપાઈ ગયું મિત્રો. એટલે તમને અવાર સાનસ રહેવાનો છે ભાવમાં, જીરાનો અને ધાણાનો બેયનો સાનસ 100% તમને રહે. યાદ કરજો મિત્રો. જય જવાન જય કિસાન. અને આ વિડીયો બીજાને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, જરૂર કરજો 100% મિત્રો. એથી ખબર પડે કે આ આપણો અનુમાન છે, એમાં લગભગ ફેરફાર નહીં થાય જાજો, કંઈ ફેરફાર થાય જ નહીં. પણ આમ કદાચ અને કેટલે ભાવ ઉયો જાય એનું કંઈ નક્કી નહીં. એ ભાવ કેટલો થાય એ પછી આપણે કહેવું ક્યાં પૂગીએ. વાવેતર પૂરેપૂરા થઈ જાય, ઉગી જાય, પછી અડધે પલે પૂગી જાય, પછી બગડે ન બગડે કેવો પાક થાય તે પછી આપણે એનું અનુમાન કર્યું. જય જવાન જય કિસાન.